ગુજરાતની અંદર અનેક જગ્યા એવી છે કે જ્યાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। અનેક એવી ગેરકાયદેસર જગ્યા છે કે જેમની ઉપર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે। તમામ બાંધકામ છે તોડી પાડવામાં આવી રહ્યા છે અને એમને જ તોડવા માટે દાદાનું બુલડોઝર છે અનેક જગ્યાએ ફરી રહ્યું છે। હવે આ જ બુલડોઝર છે એ રીબડા ગામે પહોંચ્યું હતું અને સવાલ અહીંયા જે સરકાર છે તેમની ઉપર ઊભા થયા છે। ત્યાંના જે લોકો છે સ્થાનિકો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હર હંમેશ રીબડા જ કેમ સરકારને દેખાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાજકોટના ગોંડલની અંદર જે રીબડા છે ત્યાં જ્યારે દાદાનું બુલડોઝર પહોંચ્યું અને અનેક જગ્યા એવી હતી કે જેમને તોડી પાડવામાં આવી। ગોંડલના રીબડા ગામે જ્યારે ડિમોલેશનની કાર્યવાહી શરૂ થઈ અને એ જ પછી રીબડા ચોકડી પર ગેરકાયદે હોટલો છે એમના ઉપર તંત્રની તવાઈ બોલાવવામાં આવી। 3 માસ પહેલા અપાયેલી નોટિસ અંગે તંત્રની આ કાર્યવાહી છે। બાપા સીતારામ ચા અને પાન પાર્લરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। 200 ચોરસ મીટર જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે। પણ અહીંયા જે હોટલ માલિકો છે તેમણે સરકારની જ્યાં કામગીરી થઈ રહી છે તેમના ઉપર સવાલો ઉઠાવ્યા છે અને એવું કહ્યું છે કે રીબડા જ કેમ સરકારને દેખાય છે, રીબડાને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। જો તમે ગોંડલથી વીરપુર સુધી જાઓ તો અનેક જગ્યા એવી છે કે જે જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તો ત્યાં કેમ કોઈ જાતનું ડિમોલેશન કરવામાં નથી આવતું, ફક્ત રીબડાને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। અને હવે જે આ ડિમોલેશનનો મુદ્દો છે તે ખૂબ રીબડાની અંદર ગુંજ્યો છે।